એ કાપડાને ખોલીને શરીરની માથે બાઈ પહેરે, બાઈ કાપડું પહેરે ને જો એને ગાંડી કરીને ધૂણાવી નહીં તો તું મેલડી નો અને ફેરીઓ સાહેબ ત્યાંથી પછી ગામમાં વેપાર કરવા ન ગયો, બીજી બજારે ફરવા આંટો મારવા ન ગયો, પણ સાયકલ માથે બેહીને સાહેબ સીધો એના ગરીબ આંગણે પોતાના ગામ ભેગો થઈ ગયો. હાંજ પડી સાહેબ, સંધ્યા ઢળી ગઈ, વાળુનો સમય બન્યો, આખા પરિવારે વાળું કર્યું. ફેરીએ એવું કીધું મને આજ મજા નથી, મારે ખાવું નથી. કારણ કે સાહેબ 5-15 કાપડા વેચાય ત્યારે એની માલિપાથી 50-100 રૂપિયા નફો મળતો. એક આરે 15-10 કાપડાની જે ચોરી થઈ ગઈ હતી સાહેબ એને નજરે તરે, એક બાજુ મેલડીનો માંડવો નજરે તરે. પણ મેં હમણાં કીધું ને સાહેબ કે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. રાત વીતી ગઈ, આખી રાત ડબલ ડાકલા વાગ્યા, ભુવન ભક્તો ધૂણ્યામાં મેલડીના નામની ખમા ખમા થઈ. પણ સાહેબ રાત વીતી 5 વાગ્યા એટલે રાવણદેવે ડાક બંધ કરી. ભુવાને કીધું ભુવા તમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાઓ, હમણાં વહેલા પરોડીએ, વહેલા 6-6:30 માંડવો વધાવવાનો સમય છે. સાહેબ ભુવા નાહી ધોઈને પિયાલો તૈયાર થયો. જોજો મેલડી શું કરે છે. એક બાજુ આખા પરિવાર તૈયાર થાય છે સાહેબ, વહેલા પરોડીએ માતાજીનું ભાણું જમાડવાનો સમય છે. આદમી નાહી ધોઈને તૈયાર થઈ ગયા, બેનું બાયું નાહી ધોઈને તૈયાર થઈ ગયા. પણ જે કાપડાની ચોરી કરી હતી ને સાહેબ એમાંથી 3 બાયુએ કાપડા, 10 કાપડામાંથી 3 બાયુએ ભાગ પાડેલા છે. એ 3 બાયુ નાહી ધોઈને ઓલા નવા ચોરેલા કાપડા દેહની માથે પહેરી, માથે ઓઢણા ઓઢી અને પાછી બધી મળીને એટલું કીધું હાલો હવે મઠે માતાજીને માંડવાની થાંભલી બતાવે છે. ક્યાં જાય? પોતાના ઘરેથી નીકળી ઊભી બજારની માલિબા, પણ ગોખલામાં બેઠી બેઠી મારી મેલડી જોવે છે. હો સાહેબ શું કામ? મારા માંડવાનો મહેમાન બનીને આવ્યો ને આહુડા પાડી નીકળ્યો. અને જો એના આહુડાનો હિસાબ ન આપું ને તો હું મેલડી આ ભાણું પીવું ને એ મારે મેલડીને હરામ થાય. બાપ આ મારી મેલડી, હા